ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે, લગભગ 3:30 જેવું થયું હશે ને આપણે આવી ગયા છે ગામડે. તો તૈયાર થઈ ગયા છે અત્યારે. અને અહીંયા જુઓ, ગામડામાં અત્યારે પંખાના બધા હવા ખાયા રાખે છે, જોઈ શકો છો તમે. બરાબર, આ અમારું ઘર છે પોતાનું. બરાબર, તો ગામડાનું ઘર છે આવ્યું. આ જો બાકીનો તો રિવ્યૂ તમને હું નેક્સ્ટ ટાઈમ બતાવીશ. તો અત્યારે અમે તૈયાર થઈ ગયા છે. ક્યાં જઈએ એ વિડીયો છેલ્લે સુધી જોશો તો મજા આવશે તમને. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે નીકળી ગયા છે ઘરેથી મહારાષ્ટ્રમાં મોલગી ગામ જવા હાટું થઈને. જોઈ શકો છો તમે. તો હવે આપણે સાગબારા થઈને જવાનું છે. તો ડેડિયાપાડા તો વયું ગયો અને આપણા ફોનમાં ચાર્જિંગ પણ બહુ ઓછું હતું. તો થોડા વિડીયો આપણે બનાવશું, બરાબર ને. હું તમારા સાથે શેર કરીશ આગળના શું ગામો આવે છે. અમે આ રસ્તે પહેલી વાર આવ્યા છે. તો અહીંયાથી જવાય છે દેહ મોગરા માતાજીનું મંદિર આવ્યું ને, ત્યાં જવાય છે. આપણે તો ઘણા ટાઈમ થી આવ્યા નથી એટલે રસ્તો પણ ભૂલી ગયા છે, બરાબર. તો આવી ગયો શાકબારાનો રસ્તો. તો ચાલો હવે આગળ આપણે જોઈએ કે શું ગામો આવે છે, બરાબર. જેટલી અમે આ બાજુનો રસ્તા નથી જોયા. અમે દેમોગરા સુધી આવેલા હશે પણ બહુ ટાઈમ પહેલાં. તો અહીંયાથી હવે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે, ગુજરાત પૂરું થઈ જાય, ગુજરાતની બોર્ડર. તો હવે આવી જશે, આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે. ગુજરાતની બોર્ડર ઓલી બાજુ રહી ગઈ ને આપણે હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો ચાલો હવે જાશું. અમારે જવાનું છે મોલગી ગામે. તો ગામડેથી આપણે ડાયરેક્ટ મોલગી ગામે. તો આ બાજુ તો આપણે પહેલી વાર આવ્યા છે. તો અહીંયા ટોલ નાકું આવી ગયું, જોઈ શકો છો. કેનું ટોલ નાકું છે તો આપણને બહુ ખબર નથી. રાજ્ય એમ કે ખટારાનું ટોલ નાકું છે, બરાબર. આવી ગયું અક્કલકુવા, ખબર નથી મને, પણ અક્કલકુવા આવ્યું. તો તમને ખબર હોય તો કહેજો. હા છે ને અક્કલકુવા એને, બરાબર. અમે તો નવા માણસો છીએ, જોતા જાય કઈ બાજુ જવાનું. તો આગળ જો અમે ફોલો કરીએ, આગળ બે ગાડી બરાબર. અક્કલકુવા ગણેશ ફોન મારો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે નીકળી ગયા છે. જોઈ શકો છો અમારા ભાઈનું સ્કૂટર આગળ ચાલે છે ને અમારું પાછળ, ને અમારા જેઠાણ છે એમનું આગળ છે. તો આ કઈ નદી છે એ તો ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. સામે ડુંગર દેખાય છે ને એમાં રસ્તો છે. તો આપણે એ બધા ડુંગરો પાર કરી અને પછી જવાનું છે મોલગી ગામે. પહેલી વાર આવ્યા છે પણ રાજુ એમ કહે કે સામે ડુંગરો દેખાય ને એમાં રસ્તા જ છે. તો ચાલો હું તમને રસ્તા બતાવીશ કે અહીંયા જલેબીબાઈ રસ્તો કેવો છે, બરાબર. બધા એમ કહે કે જલેબીબાઈ રસ્તો છે, તો હું તમને બતાવીશ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે પહેરી લીધા છે ચશ્મા અને હું તમને બતાવું મોટા ડુંગરો. એવા ડુંગરો બતાવો. તો આગળ અમે તો બહુ પાછા થઈ ગયા અને જઈએ ગાડીઓ મારી આગળ. તો રાજપીપળા જાતા હોય જલેબી રસ્તો એમ કે હાથે ને જલેબી જેવો દેખાય છે. જુઓ, આ ધાર કેવી ગઈ જુઓ. આવી ધાર ચડવાની 3 સીટ અને જંગલ તો તમે જુઓ. પહેલી વાત
તો જોઈ શકો છો ફ્રેન્ડ કેવડા મોટા મોટા પહાડ છે. અત્યારે અમે લોકો જો અહીંયા ડુંગરમાં છીએ. મોરબી એવું નથી, 15 કિલોમીટર બતાવે. હવે મોરબીથી કઈ બાજુ જવાનું એ તો અમને ખબર જ નથી. બરોબર, કેવડા મોટા મોટા પહાડ છે. થોડો ડુંગર પૂરો થયો હવે આ બાજુ અહીંયાથી આ લોકો ગાડી ચડાવી આમ જ જવાનું એમ. આવા ડુંગર કાઢીને અમે આવ્યા હે. અમે તો પહેલી વાર આવ્યા. બરોબર, આપણે તો ક્યારે આવતા નથી, પહેલી વાર. અત્યારે તો આ ડુંગરા બાકી છે. જુઓ કેવી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવો રસ્તો છે ડુંગરમાં. પૂરી તરફ તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી ડુંગર ચડી અને આગળ તમે કઈ તો ખબર નથી પણ પછી ગયા છે. તો હવે અમે પહોંચ્યા છે. હા, આઈ થિંક તો ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને કંઈક ગામ હે, શું હે રાજુ? મોલગી હે. તો મોલગી ગામમાં અત્યારે પહોંચી ગયા છે. પણ જો અમારે જ્યાં જવાનું હોય તો અમને ખબર નથી. પણ હવે મોલગી ગામ છે. બરોબર, તો હવે હે નાની સિટી કહેવાય મોલગી ગામ. બરોબર, તો જોઈ શકો છો તમે. હા, અહીંયા કપડાં બધું વેચાઈ રહ્યું છે. અમારે જવાનું હોય તો આગળ હે મસ્ત મજાના કપડાં ને એવું બધું વેચાય છે. તો અમારે તો આમ જો આગળ જવાનું હે. ને રસ્તામાં થોડુંક અંધારું હતું એટલે આપણે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. તો હવે થોડુંક આ લાઇટું છે ને એટલે તો અમે તો બહુ વહેલા નીકળ્યા છે. 3:30 વાગ્યાના 3:30 જેવું થઈ ગયું હતું. અત્યારે કેટલા વાગ્યાના હું બતાવતો જોઈ શકો છો ફ્રેન્ડ્સ. 8 વાગી ગયા છે. હજુ અમે પહોંચ્યા નથી. અમે જ્યાં જવાના છીએ અહીંયા તો લગભગ આ વિડીયો મોટો થઈ જશે. તો આપણે જ્યાં જાવું ને ત્યાંનો અલગથી વિડીયો બનાવશો. હવે છે ને ફ્રેન્ડ્સ, શરદી થઈ ગઈ છે કેમ કે અમે કેટલી જગ્યાએથી પાણી પીતા આવ્યા છે. અહીંયા હવે મોરબી તો અમે ઊભી નથી રાખી એટલે અહીંયા પાણી પણ નથી. હવે અહીંથી લગભગ 5 કિલોમીટર થાય ને રાજુ? હે, 5 કિલોમીટર થાય છે પણ અંધારું છે ફ્રેન્ડ્સ. 5 કિલોમીટર જેવું થાય છે. આવી ગયું એમ કહે છે રાજુ, કેમ કે આપણે પહેલી વાર આવ્યા છે એટલે રાજુ એમ કહે કે આવી ગયું એમ કહે છે. એટલે જોઈએ, શરદી થઈ ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, થોડોક રસ્તો સારો છે તો થોડોક ખરાબ છે. રાત્રે જવામાં થોડુંક અઘરું. અમે માણસો નવા છીએ પણ તોય ધીમે ધીમે જઈએ. અમે ફોલો કરીએ છીએ, આગળ ગાડી જાય એને ફોલો કરીએ અમે. બરોબર, જુઓ ગાડી એ નવા અને માણા એ નવા. બરોબર, શરદી જોરદાર મજાની થઈ ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે. આ જુઓ નમસ્તે, આ બધાને નીંદર આવી ગઈ હતી. ઢીંગુબેન ને બી, નમસ્વી ને બી, અને રાજુ તો એક નીંદર કરી. રાજુ, લગ્નમાં ક્યાં આવ્યા? અમે એકેને ગામનું નામ નથી ખબર. હે, હા, નો ભેગું થાય.